રાજકોટમાં આકારની મોટી દુર્ઘટના છતાં પણ ખુદ તંત્ર જ બેદરકાર હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આરએમસીની મિલકતમાંથી 136 સ્થળે નથી ફાયર સેફટીની વ્યવસ્થા। 3 ઝોનલ કચેરી, 5 સિવિક સેન્ટર, 18 આરોગ્ય કેન્દ્ર અને લાઇબ્રેરીમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે। આરએમસીની 680 મિલકતોના સર્વેમાં સામે આવી છે આ ચોંકાવનારી વિગતો। મહાનગરપાલિકાની ઓફિસમાં ફાયર સેફટી મામલે બેદરકારી સામે આવી। ફાયર સ્ટેશન બાજુનો જ ઇમરજન્સી ગેટ બંધ હાલતમાં છે। હજુ એનઓસી ન લેવામાં આવતા દોડધામ મચી ગઈ છે। ફાયર સેફટીના સાધનોની ખરીદી માટે સૂચના આપવામાં આવી છે। આરએમસી પોતે મિલકત સીલ ન કરે તો સીલ મારવાની કોંગ્રેસની ચીમકી છે। જાહેર હિતમાં કામ કરતી કચેરીને સીલ ન કરી શકાય તેવી મ્યુનિસિપલ કમિશનરે વાત કરી છે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું। ગૌરવ, રાજકોટમાં અગ્નિકાંડની સૌથી મોટી ઘટના સામે આવી, જેમાં ક્યાં ક્યાં બેદરકારી અને ક્યાં ભ્રષ્ટાચારનો ભોરિંગ ખોદાયેલી છે તે તમામ વાતોમાં હજુ પણ તપાસ અને હજુ પણ કાર્યવાહીની વાતો કરવામાં આવી રહી છે। પરંતુ આ તરફ જોવા જઈએ, આટલી મોટી બેદરકારી છતાં તંત્ર અને તંત્રની જે જાહેર હિતની કચેરીઓ કહેવાય, જ્યાં હજારોની સંખ્યામાં લોકો પહોંચતા હોય છે, ત્યાં જ ફાયર સેફટી નથી, તો અહીંયા જો કોઈ દુર્ઘટના સર્જાય છે તો શું તંત્ર અહીંયા જવાબદારી લેશે? નિધિ, ગુજરાતીમાં કહેવત છે કે દીવા તળે અંધારું, એટલે કે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા છે કે તે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની જે ઘટના સામે આવે ને ત્યાર પછી સ્કૂલો હોય, સરકારી મિલકતો જેમ કે અન્ય કચેરીઓ હોય, સાથે જ કહી શકાય કે કોમર્શિયલ બાંધકામ હોય, આ તમામ જગ્યાએ શાળાઓ હોય તે સીલ કરવાની પ્રક્રિયા છે તે કરી રહી છે। ફાયર એનઓસી અને બીયુ પરમિશન નથી અને તેને કારણે આ સીલ કરવામાં આવે છે, આવું કારણ છે તે આગળ ધરવામાં આવી રહ્યું છે। પરંતુ રાજકોટ મહાનગરપાલિકા ખુદ પોતે જ બેદરકાર છે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાની અલગ અલગ જે 3 ઝોન ઓફિસ છે તેની અંદર ફાયર એનઓસી નથી અને બીયુ પરમિશનની પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે અત્યારે G24 કલાકની ટીમ છે તે પહોંચી છે અને જ્યારે રાજકોટ મહાનગરપાલિકાએ 680 જેટલી પોતાની જ જે મિલકતો છે કે તેમનું સર્વે કરાવ્યું અને સર્વેની અંદર ચોંકાવનારી બેદરકારી છે તે સામે આવી છે। રાજકોટ મહાનગરપાલિકાની 3 ઝોન કચેરીઓ સાથે જ 5 જેટલા સિવિક સેન્ટરો, 18 જેટલા આરોગ્ય કેન્દ્રો, લાઇબ્રેરી સહિત 136 એવા સ્થળ છે કે ત્યાં ફાયર સેફટીના સાધનો છે તે નથી અને 2023નો જે ફાયર સેફટીનો જે કાયદો છે તે પ્રકારે જો તેમને ફાયર સેફટી રાખવી હોય તો અગ્નિશમનના સાધનો જે ફિટ કરાવવા છે તે પણ એટલા જ જરૂરી છે। એક પણ જગ્યાએ એનઓસી ન હોવાથી હવે દોડધામ છે તે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જ જોવા મળી રહી છે। સાથે જ સાધનોની ખરીદી કરવા માટેની સૂચનાઓ છે તે પણ આપી દેવામાં આવી છે। ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા અલગ અલગ સ્કૂલો અને અલગ અલગ જગ્યાએ જે રીતના સીલ કરવાની પ્રક્રિયા કરી રહી છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત જેટલી પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલો છે તેની અંદર પણ ફાયર સેફટીના જે રીતના નોર્મ્સ હોવા જોઈએ તે પ્રકારે જે સ્પ્રિંકલર સહિતની જે સુવિધાઓ હોવી જોઈએ તે નથી અને માત્ર ફાયર ઇન્સ્ટિટ્યુશન ઉપર જ તમામ સ્કૂલો છે તે ચાલી રહી છે। શું રાજકોટ મહાનગરપાલિકા પોતાની જ કચેરીઓને સીલ કરશે તે એક સૌથી મોટો સવાલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ છે કે તેમના દ્વારા પણ મ્યુનિસિપલ કમિશનરને ગઈકાલે આવેદનપત્ર આપી અને એક રજૂઆત છે તે કરવામાં આવી હતી કે જો રાજકોટ મહાનગરપાલિકા પાસે જ ફાયર એનઓસી ન હોય અને ફાયર સેફટીના પૂરતા સાધનો ન હોય તો મ્યુનિસિપલ કમિશનરે કડકાઈથી અમલવારી છે તે કરાવવી જોઈએ અને કોર્પોરેશનની ઓફિસ છે તે સીલ કરાવવી જોઈએ। પરંતુ ક્યાંક મ્યુનિસિપલ જે કમિશનર છે તેમના દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે જે જાહેર મિલકતો એટલે કે જ્યાં લોકોની અવરજવર હોય, લોકોના કામ થતા હોય તે જગ્યાઓ તેઓ સીલ છે તે કરી શકતા નથી। એટલે ક્યાંક હવે ફાયરના સેફટીના સાધનો વસાવવા માટે તેને રાજકોટ મહાનગરપાલિકાની અંદર સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે, પરંતુ આવડી મોટી ટીઆરપી ગેમ ઝોનની અગ્નિકાંડની ઘટના આવી, 27 જેટલા લોકોના જીવ હોમાઈ ગયા અને ત્યાર પછી રાજકોટ મહાનગરપાલિકા છે તે હરકતમાં આવી હતી। શહેરમાં અંદાજિત 250 થી 300 જેટલી જે અલગ અલગ એકમો તેની અંદર દુકાન, કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય, પછી શાળાઓ હોય, પ્લે હાઉસ હોય, આ તમામ જગ્યાઓ સીલ કરવામાં આવી કારણ કે તેની પાસે બીયુ પરમિશન અને એનઓસી સર્ટિફિકેટ નહોતું। જો રાજકોટ મહાનગરપાલિકા પાસે આ પ્રકારના સર્ટિફિકેટ નથી અથવા તો ફાયરના જે સાધનો હોવા જોઈએ તે નથી તો તેને પણ સીલ થવું જરૂરી છે। પરંતુ ક્યાંક જે જાહેર હિતની વાત કરી અને
સીલ કરવાથી બચતું હોય તંત્ર એવું લાગી રહ્યું છે. રાજકોટ બિલકુલથી મહાનગરપાલિકાનો ગૌરવ, ગેટ નંબર પૂરી 3 માહિતી માટે આભાર. તો સવાલ ઘણા ઉઠી રહ્યા છે. આ સવાલ વચ્ચે દીવા તળે અંધારાની પરિસ્થિતિ ઝી 24 કલાક હવે પૂછી રહ્યું છે સવાલ. આ કાંડ બાદ પણ તંત્ર આટલું બેદરકાર આખરે કેમ છે? કેમ કોઈ જવાબદારી નથી લેવામાં આવતી? આ કાંડથી નથી ઉઘડી રહી રાજકોટ મનપાની આંખ? મનપાની કચેરીમાં કોઈ દુર્ઘટના બને તો જવાબદાર આખરે કોણ રહેશે? તે સવાલ ઉઠે છે. મનપાની મિલકતોમાં ફાયર સેફટીની વ્યવસ્થા ક્યારે કરવામાં આવશે જેથી લોકોના જીવ ન જોખમાય? મનપા કચેરીએ જતા નાગરિકોની સુરક્ષાનું શું? નાગરિકોની સુરક્ષાની જવાબદારી આખરે કોના માથે છે? તે સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. અને આ સાથે રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ઝી 24 કલાક.